તો હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી। તો આઈ હોપ કે તમે બધા ફાઇન હશો ને વાગી ગયા છે રાતના 7 ને આપણે જવાનું છે મારી ભત્રીજી પ્રિયંકાના ઘરે। તો હવે આપણે ત્યાં જઈને તમને મળશું। ચાલો, તો ફાઇનલી ફ્રેન્ડ જવા માટે નીકળી ગયા છીએ મારી ભત્રીજીના ઘરે। જો જો ફ્રેન્ડ્સ, આપણે ને પેટ્રોલ પુરાવા માટે ઊભા રહી ગયા છે। હવે આપણે નીકળવીશું। ચાલો, ફાઇનલી અમે પ્રિયંકાના ઘરે આવી ગયા છીએ। આ છે પ્રદીપ, પ્રિયંકાના હસબન્ડ। આ છે મારી ભત્રીજી પ્રિયંકા। કેમ છો? જો આ છે પ્રિયંકાની નણંદ। બોલો હાય કરો। હા, હાય કરો। અને આ છે એમના સાસુ અને આ છે પ્રિયંકા મારી ભત્રીજી અને આ છે એમનું ઘર। કૌશિક મામા અને હર્ષાબાની અમારા ઘરે બીજી વાર આવ્યા છે। જો કે પહેલી વાર આવ્યા હતા મૂવી જોવા ગયા હતા તે આવ્યા હતા, અત્યારે આવ્યા છે મારા વાઈફ ની ખબર અંતર પૂછવા માટે। તો હવે આ છોકરાને ભાગ લેવા લઈ જાય છે, રહેતો છે નહીં હો, શાળા બહુ કરે છે, તો લઈ જવાનો છે એને ગામમાં। મમ લેવો છે ને, તો આપણે આમાં બોલ, મમ લેવો છે કે મમ લેવો છે કે હવે અમે જઈએ હો, આવજો। તો અમે પ્રિયંકાના ઘરે આવી ગયા છીએ। પ્રિયંકા જો રસોઈ બનાવે છે। હું એને કહું છું કે લાવ હું કઈક કરાવું, પણ મને નથી કરાવવા દેતી। જો આ એક નણંદ છે। શું નામ છે તમારું? કોમલબેન। અને આ છે અમારું પીયુ અને એમના સાસુ જો આયા પૂરી બનાવે છે તો હું કહું છું લાવો હું બનાવું એમ। તો પ્રિયંકા ગાઈસ અમે રેસીપીમાં આજે
દાળ પૂરી બનાવી છે ને રસ પૂરી. આવજો બધા જમવા. સારું ચાલો. જો ગાઈસ આપણે દિવ્યરાજભાઈ સોડા પીવે છે. જો 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 એને હક તો નથી જ આવતું હો. હા આ મારા ભાઈનો છોકરો છે. આ બધા બચ્ચા પાલટીને પાછા ભેગા કર્યા છે ચા પાણી પીવા સોડા પાણી પીવા માટે. બોલો તો કૌશિક મામા શું કહો છો તમે? જો અમારી સિરિયલ શરૂ છે. બેન શું કહે છે? સોડા પાણી હાલે છો પાછું અહીંયા અમારે. પૂરી બને છે. જમવાનું કેટલાક પોયું પાછું હવે થોડીક ઉતાવળ જેવું તો અમારે પાછું છે હો. આ પાછા અમે રસોઈ વાળા પાછા એમ નહીં, રસોઈ વાળા પાછા બહુ અલગ જ છે. આ અમારા ભાઈ છોકરો પાછો વાળો એમ જ નથી સોડામાં ખાવામાં કઈ રીતે. જ્યાં સુધી ખાવાનું હોય ત્યાં સુધી હાલે એમ છે. એમ કરતો ટાટા. દિવ્યરાજ આયા. દિવ્યરાજ હા છો તો બેટા. દિવ્યરાજ હા છો. દિવ્યરાજ કહું છું પ્રિયંકા નગરની કેસર ચડાવી છે ને બધા જોવી છે. દિવ્યરાજ છો તો આયા. એ દિવ્યરાજ આય છો મમ્મા સબ. તો જો ફ્રેન્ડ્સ દિવ્યરાજ ને રમે છે. જો એને બહુ મજા આવી ગઈ છે. જો કેસર ચડાવી છે ને. જો તો દિવ્યરાજ
હાલો રસપુરી ખાવા બધાય. તો ફ્રેન્ડ્સ હવે આપણે બધા ફાઇનલી જમીન આવો બેસી ગયા છીએ. હવે આપણે આપણા ઘરે જવાનું છે. અને આ પ્રિયંકાને મળો તમે. પ્રિયંકાની તબિયત સારી નહોતી એટલે આપણે ખબર પૂછવા આવ્યા હતા. એ પ્રેગ્નેન્ટ છે ને તો એને બોટલ ચડાવી હતી ને એટલે આપણે આવ્યા હતા એની ખબર પૂછવા. બરાબર? તો તો જો ગાઈસ મારા ફૂઈને એને જમવા રાખ્યા હતા. એ લોકો હવે જમીને હવે આપણા ઘરે જાય છે. મારી ફૂઈની ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. મન બોલ દે સરપ્રાઈઝ નો શેર કરજો બસ. છે બરોબર છે. હર્ષાબાની બહુ ઝાઝા સમય પછી આવ્યા. નહીં તો રાઈટ આમ 6 મહિના જેવું થઈ ગયું છે. અમે લાલો મૂવી જોવા માટે આવ્યા હતા ને તે આવ્યા હતા ને વધાડીને ગયા હતા કે અમે આવશું આટો મારવા. તો મારા વાઈફને મજા નથી એટલે જો કે એ તો ખબર કાઢવા આવ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક ફોલો કરજો. બહુ સારા વિડીયો બનાવે છે, જોઈએ છીએ અમે પણ અને આમ મજા આવે છે. આગળ વધે છે ને કમેન્ટ કરવાનું ન ભૂલતા. આગળ વધે એવું કાંક કરજો. બાકી જમ્યા નથી એ ફાઇનલ છે. હા જમ્યા નથી એટલે હવે નેક્સ્ટ ટાઈમ આવો ને તો ટાઈમ કાઢીને આવજો અને પછી જમવા રોકાજો. અને અમે આવશું આવતા રવિવાર સુધીમાં. તો હવે ફ્રેન્ડ્સ આપણે ઘરે નીકળવી છીએ. અને તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.